हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो सुखनो सूरज उगी गयो और ब्लॉग चालू कर दीधो। અને જો અમાર ફૂલ સોન બાકી આપણે હેડે છીએ દેખાય છે ધોકું એ રીલે હળગવાની શેકો પાડવા। તો ચમ જઈએ ખબર અમાર ડાબલા વિલેજ રસોઈ ચેનલ પર રેસીપી વિડીયો બનાનો એમાં સળગવાની શેકોનું શાક બનાવવાનું આજે। તો એટલે આપણે સળગવાની શેકો પાડવા જઈએ। તો ગાઈસ આપણે તો જ્યાં હતા સળગવાની શેકો પાડવા એક જ મળી જો। હા એક જ શું કરવાનું ચોક જવું પડશે બીજા એકથી તો શું થાય 3 કટકા થાય એકના બસ બીજી ઓગવી પછી 10-15। तो जो गाइस आपरा नहीं धोઈને થઈ જાય ફ્રેશ। તો દવા રંબા જાનું તો એના પહેલા આપણે જમી લઈએ। તો જો ગાઈસ જમવામાં અડદની દાળ ઘઉંના રોટલા અને ગોળ છે। તો આવું જમી લઈશ। આપણે હેડી નીકળ્યા ઘેરથી દડો રંબા નળમ જાનું છે। અમારું ગ્રાઉન્ડનું નામ એવું નળમ દડો એ કે નર પડે ને એટલે તો અહીંથી જઈએ આપણે દડો રંબા। तो आयरु जो हमारू नरवारू मैदान दरो बैट रमवान चालू है जो खाली आ राज्य दौड़ीने जतो रे फील्डिंग पर बढ़ता वो है राजा चेयर जा दे तो कूदी जो अले आए गाइस आपरो दरो रमीने आई जाइए। तो आज तो आपरो मैच जीती गया। तो હવે ફોન ચાર્જિંગમાં ભરાઈએ પછી 5 વાગે પછી જઈએ મહકાલીમાં। આપણે જઈએ જો મહકાળીમાં અગરબત્તી લઈ લીધી 2 અને મહકાળીમાં જઈએ। તો આપણે રવિવાર હોય એટલે મહકાળીમાં જવાનું તો થાય જ છે। દર રવિવારે આપણે મહકાળીમાં જઈએ જ છીએ। તો મહકાળીમાં મંદિરે આવી જાય દર્શન કરી દીધો જો આપણે હેડે મહકાળીમાં ઘેર દર્શન કરી जो मंदिर तो रह्यु અને આપણે હેડે ઘેર અને જો સૂર્ય હાથમાં ચું મસ્ત દેખાય બાકી। તો ગાઈસ આપણે મંદિરથી આવી જાય ઘેર અને જો આપણા બા હોઈ રહ્યા તો કબડો એકલો લાવ હા ના ગાઈસ અમે પાછા કારકોમાં જઈને તો ઘેર આવ્યા હતા અને વિપુલે ચાંદમાં થારી કહે હતી તો મેં આવીએ ચાંદમાં જો રસ્તા में हाल तो आरुषिया ए आरुषिया આપણે ચોકન જઈએ ચોકન જઈએ માતાજી। तो ये क्या जाए बताओ तुम। तो जो गाइस આપણે આવી જાય હનુમાન મંદિરે આ રહ્યું હનુમાન મંદિર। रात पड़ी गई और आप माताजी थी घेर आई जाए। तो वह हुई बाय। वीडियो कभी तो लाइक करो शेयर करो चैनल सब्सक्राइब करो कमेंट करना तो भूलता नहीं। जय माता जी बाय बाय।